જોગમાયા માટે અમારા કવિ કહે છે સરકારના નામ ઉપર રામરાજ્ય મહોત્સવ જ્યારે નામ હોય કલાકો સુધી બોલાય હમણાં પ્રતિષ્ઠા થઈ 22 તારીખે આપ જાણો છો ઘણા એવા કે સનાતન ધર્મ માટે બધા આવ્યા છો તમને કોઈ પ્રશ્ન કરશે 21મી સદી છે ઘણા વાતો એવી કરે કે દુનિયા અત્યારે મંગળમાં જીવન ગોતવા સુધી પહોંચી ગઈ છે સાંભળજો ઘણા વાતો કરે છે કે દુનિયા અત્યારે મંગળમાં જીવન ગોતવા વિજ્ઞાન ફૂકી ગયું છે અને તમે અત્યારે આ મંદિરોને આ બધું કરો એને સનાતન ધર્મના વાહક તરીકે એટલું કહેજો કે દુનિયા આજે મંગળ સુધી જીવન ગોતે છે અમારા ભગવાન રામે ત્રેતા યુગમાં જીવનમાં મંગળ કરી દીધું હતું એટલે અમે આજે એની પ્રતિષ્ઠા કરી છે ભલા માણસ જીવનમાં મંગળ કરી દીધું હતું દુનિયા આજ મંગળમાં જીવન ગોતે છે બીજી વાત દુનિયા આજે હરણફાળ ઘડી છે આગળ વધી બધું સાચું પણ દુનિયાના માનવીઓ આજે પથ્થર બનતા જાય છે આપ જાણો છો ભાઈઓ ભાઈઓમાં ન થવાની ઘટના બને બેનું દીકરીની ઇજ્જત સલામત ન હોય કેવી કેવી ઘટનાઓ જે આપણે વાંચી તો આપણે માન્યામ ન આવે કે આવું બની શકે આવી ઘટના બને તો દુનિયા પથ્થર બનતી જાય છે દુનિયા આજે 21મી સદીમાં પથ્થર માનવ જીવન માનવતા પથ્થર બનતી જાય છે ત્યારે સનાતન ધર્મ પથ્થરમાં પ્રાણ પૂરે અને માનવતાનો ધર્મ બતાવે છે એટલે રાઘવેન્દ્ર સરકારની પ્રતિષ્ઠા અયોધ્યાની માલિકો રમે કરી છે ઈ ભગવાન રામ ઈ રાઘવેન્દ્ર સરકાર લંકાના યુદ્ધના મેદાનમાં જ્યારે ઉતરે છે અવધ નરેશનો યુવરાજ ભારતનો આર્યપુત પરાપર બ્રહ્મ હાથમાં ધનુષનો ટંકાર કરી રાવણ જેવાય હુંકાર કરતા હતા કુંભકર્ણ જેવાય કરતા તમારા નર્મદાજી એમ કહે છે કુંભકર્ણે એવું કીધું રામને આવીને હે રામ નહીં તાડકા નાર ન હર ધનુષ દારૂ મેં नहीं ताड़का नार न हर धनुष दारू में नहीं राम द्विज दिन नहीं मारीच कनक में हे राम હું તાડકા નામની સ્ત્રી નથી તું મને બાણે મારી નાય કુંભકર્ણ કહે છે હે રામ હું દરિયો નથી મારા માથે પાર બાંધી દે હે રામ તું મરગલો નથી મારીશ તો તું મને બાણમાં મારી નાય કે તો એ કુંભકર્ણે કીધું કહત કુંભકર્ણ કા પુત સ્વર એક मैं महाकाल हूँ काल को હું કાળનો મહાકાળ છું આ બાજુથી રાવણ કહેતો તો
રાવણે ડગલા દીધા યુદ્ધના મેદાનમાં કમઠ પીઠ કસકસી ધસી રાવણ રણ નાયો આંખ વીહ તરસીસ દેખ હેરત હો જાય કમઠ પીઠ કસકસી ધસી રાવણ રણ નાયો આંખ વીહ તરસીસ દેખ હેરત હો જાયો એકાદશ દિગ્વાન કાલ પામે હો જાયો રાવણે ડગલા દીધા અને બહુ હુકાર જ્યારે કરવા માંડ્યા પછી ભગવાન રામે ધનુષની માથે પણછને ખેંચી રાઘવેન્દ્ર સરકાર યુદ્ધના મેદાનમાં ઉતર્યા દશરથનો દીકરો લંકાના મેદાનમાં કેવી રીતે લડતો હતો રાણીશાહી તેમાં મારે થોડું વર્ણન કરવું હોય તો ગાંડા હોંગલ હઠીલા ધોધ કાયરની નિશાન ગાજે અજબદે પવાર નામના રાજપૂતાણી રાણાજી થાકી ગયા હોત તો ઘડીક પોરો ખાઈ લો ગળે બાંધેલી બે તલવાર ને ચેટક ઘોડો આપી દો આ રાજપૂતાણીને ત્રેવડ છે મેવાડને કેમ ઘેરે કરવું એ ભલા માણસ આ પડકારાની જ મજા છે હા અને પડકારા ઉપર જ જીવાઈ જાય એટલા માટે
પણ રાહ જોવો છો ને સમગ્ર ગુજરાત વિશ્વમાં ક્યાંય અમેરિકામાં ડાયરો હોય, કેનેડામાં હોય, ઓસ્ટ્રેલિયામાં હોય, આફ્રિકામાં, લંડનમાં અમારું ગીત આજે ગવાય છે માની કૃપાથી. એટલા માટે અરે મોખો તો દુનિયા છે મોખો Hallelujah.
ગીત સનાતન ધર્મના હવા પોતાની પાસે કોઈ ન્યા રાજપાટ નહોતા ભેળા, કોઈ એવડી મોટી સેના નહોતી, પણ વિભીષણ આવીને પગે લાગ્યો, ત્રાહીમામ શરણાગત છું. બે ખંભા જાળી ઉભો કરીને વેળું લીધી, વેળું રેતી આમ તિલક કર્યો, આઈએ લંકેશ. આઈએ લંકેશ કીધું તો જાંબુવનને સુગ્રીવના હાથમાંથી ગેજાઓ પડી ગઈ. રામે જોયું, પૂછ્યું, ગેજાઓ પડી ગઈ કેમ? પડી જાય નહીં કે તમે આને લંકા આપી દીધી વિભીષણને. પ્રભુ ઉતાવળ કરી ગયા કે કેમ કે ઓલો 10 માથા વાળો જીવે છે. તઈ રામે કીધું જોયું જાહે, આને પોતાનો ભરોહો કહેવાય. પોતાના પેડીનો જેને ઘટમાં ભરોહો ઘણો એ હાવજ હંગરે નહીં, કાલનું મારણ કાગડા. હો ભાઈ, ઈ જોજો જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત. ભૂખ્યો રે પણ કોઈની ખડ નો ખાઈ સિંહની જાત. આમાં બધું આવી ગયું. યુવાનો સમજી લેજો, ખડ નો ખાવું એટલે હું ભવનિયા કોઈ બરણની દીકરી નીકળે ને તો એને એટલું જ ખાવું જોઈએ કે મારો માજણો ભાઈ ઉભો છે, બીજો વિચાર ન આવે. આને કહેવાય ખડ નો ખાવું. ભૂખ્યો રે પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહની જાત. અને મર્યા પછીનો માલ ઈ તો ગોલણ ગાડા ભરે. હો, મર્યા પછીનો માલ ઈ તો ગોલણ ગાડા ભરે, પણ જીવતા જેનું બાવડું ન જલાય સિંહની જાત. એકલે ફૂણે બેહીને એકલા એકલા ખાઈ તો કોક બીજા, પણ જેની થાળીમાં કંઈક ધરાય. આ યુવા સેનાની થાળીમાં કંઈક ધરાણા છે. જોરદાર તાળીથી એકવાર વધાવો. જેની થાળીમાં કંઈક ધરાય સિંહની જાત. તો ઈ વાત છે, ઈ ભગવાન રામે કીધું જોયું જાય. વિભીષણે આમ આવ્યો તિલક કરી દીધું વિભીષણને. એટલે સુગ્રીવે કીધું કાલ આજે મને ખબર છે કે તમે મારી નાખો રાવણને, એમાં મને શંકા નથી. તમે આને લંકાપતિ બનાવી દીધો વિભીષણને કે આઈએ લંકેશ, એટલે હવે લંકા આની જ છે એમ જીતા પહેલા કહી દીધું. પણ જાંબુવન વિભીષણ જાંબુવન સુગ્રીવ બે કે પણ કાલે રાવણ આવીને પગે લાગી જાય તો લડે તો તમે મારી નાખો હાલો, પણ રાવણ કાલે પગે લાગે આવીને તો તમે શું કરશો? આને લંકાપતિ વિભીષણને બનાવી દીધો. તેથી રામે કીધું હું દશરથનો દીકરો છું, રાવણ મારા ચરણે આવશે ને તો રાવણને મારું અયોધ્યા આપી દે. ભલા માણસ, હું અજનો પોતરો છું, મારે બીજું રઘુકુળનું સંતાન છું, એમાં બીજું આવે નહીં. ઈ ભગવાન રામ છે, ઈ રાઘવેન્દ્ર સરકાર. એના નારા આપણે લગાડી તો આપણી જવાબદારી બહુ આવી જાય. રામ રાજ આવ્યો એટલે, રામ આવવો એટલે જેને જરૂર હોય, જેને પૂરી તકલીફ પડી હોય એની વચ્ચે આવીને ઉભા રહીએ કે આજ તમારી હારે શું. એને ઈ રામ આવ્યા કહેવાય. હું મોટરસાઇકલ લઈને જાતો હું તો મારાથી જાહેરમાં કે પિચકારી ન મારે, માવાની પાનની થૂકી ન શકાય, તો આપણામાં રામ આવ્યો કહેવાય. કોકને જરૂર પડે બેન દીકરી ગરીબને લગ્ન કરવા હોય, કોઈ ગરીબને ખોરડે, દીકરી દીકરાના અટકી ગયા હોય, પૈસા નથી, ત્યાં જઈને સાનું મનો ઉભો રે, મારો બાપલીઓ હાલ્યો લગ્ન કરી લેજો. કોઈ કહેતા નહીં મેં આપ્યું છે, માનું કે આને રામ આવી ગયા છે, ત્યારે રામ આવ્યા કહેવાય. ત્યારે રામની હાથી સ્થાપના થઈ છે. ઈ જ્યારે આપણામાં જાગે એટલે મને ગમતું આ ગીત.
આપણો પ્રોગ્રામ ભગવાન રામનો આ પ્રોગ્રામ છે અને બરાબર બધા યુવાનો જેમ બને બેઠા રહ્યું તો વધારે સારું. મારા પરમ મિત્ર પરમ સ્નેહી મારા ભાઈબંધ રાજદીપસિંહભાઈ રીબડાથી પધારી રહ્યા છે. આપણે એનું સ્વાગત કરીએ છીએ, પણ જ્યાં બેઠા હોય ત્યાંથી રાજદીપસિંહભાઈ એટલે મને કહેવાનું મન થાય